જો તમે તમારા નાના બાળકોને બજારની ચોકલેટ કે જેલી આપો છો તો સાવધાન થઈ જજો. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ડાયમંડ ચોકલેટ સ્ટોર નામના ગોડાઉનમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા, જેમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો અંદાજે 200 કિલો જેટલો શંકાસ્પદ અને એક્સપાયરી ડેટવાળી ચોકલેટનો મોટો જથ્થો જપ્ત કરાયો. આ દરોડા દરમિયાન બાળકોને આકર્ષવા માટે વેચાતા જેલીવાળા પીવાના ઇન્જેક્શન અને હેન્ડવોશ જેવી ચાઇનીઝ પિચકારીઓનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો, જેમાં જોખમી જેલી જેવું સિરપ ભરીને વેચવામાં આવતું હતું. આ ઉપરાંત પેપ્સીનો બિન આરોગ્યપ્રદ જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો. આરોગ્ય વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જે પ્રકારની પ્રોડક્ટ્સ એ લોકો વેચે છે, એક તો એની પાસે ફૂડ લાઇસન્સ નથી, જીએસટી નંબર નથી, અને આમ છતાં બી કોઈ પણ જાતના સરકારી નિયમોને ફોલો કર્યા વગર આ બધી પ્રોડક્ટ્સ એટલે કે ચોકલેટ ડીપર છે, આવી રીતના જે બધી પેપ્સી છે, નોન બ્રાન્ડેડ છે, લેબલ નથી એની ઉપર, અને ઘણી બધી લેબલવાળી જે પ્રોડક્ટ છે, જે એક્સપાયરી પ્રોડક્ટ છે, એ લોકો આ સ્થળ ઉપરથી વેચાણ કરતા હતા.